સુરતની ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેદાન માર્યો છે। શાળામાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં વાલીઓ અને શિક્ષકોએ સાથે મળીને વિદ્યાર્થીઓની સફળતાની ઉજવણી કરી હતી। સફળતાના શિખરો સર કરતો પ્રિન્સ ડોમડિયા શાળાના તેજસ્વી વિદ્યાર્થી ડોમડિયા પ્રિન્સ નલિનભાઈએ 97.66% અને 99.95% મેળવીને પરિવાર અને શાળાનું નામ રોશન કર્યું છે। પરિણામ જાહેર થતાં જ શાળાના મેદાનમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભારે ભીડ જોવા મળી હતી। મીઠાઈ ખવડાવી અને ફટાકડા ફોડીને આ જીતની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના મેનેજમેન્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે યોગ્ય માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની સખત મહેનતને કારણે જ આ સિદ્ધિ હાંસલ થઈ છે। 97.66% આવ્યા છે અને 99.95% આવ્યા છે ને હું ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરું છું। પરિણામ બાબતે તો બહુ સરસ જ છે અને ખૂબ ગમ્યું મારું પરિણામ। જેટલા ધાર્યા હતા એટલા જ આવ્યા છે અને શ્રેય મારા મમ્મી પપ્પા, ટીચર્સ ને જે આપણા રમા દીદી છે સ્કૂલના ડાયરેક્ટર એને હું આપીશ। खूब सारू परिणाम आव्યું છે। જો તમે ગ્રાઉન્ડ માં જોઈ શકો છો કે દરેક વિદ્યાર્થીઓ ખૂબ ખુશીથી ઝૂમી રહ્યા છે અને વાલીઓના હૃદયમાં પણ ખૂબ ખુશીઓ છે, શિક્ષકોમાં પણ ખુશી છે અને હજુ તો રિઝલ્ટ જોવાનું ચાલુ છે। ઘણા બધા વિદ્યાર્થીઓ A1 A2 માં આવી ગયા છે। હજુ સુધી અમે રિઝલ્ટ જોયું એમાં કોઈ વિદ્યાર્થી ફેલ નથી થયું, પણ આ જીવન વિદ્યાર્થીને એક સંદેશ આપીશ કે આ જીવનની અંતિમ પરીક્ષા નથી। આપણે કંઈ પણ કામ કરીએ, કોઈ પણ કાર્ય કરીએ એમાંથી કાં તો શીખવા મળે છે અને કાં સફળતા મળે છે। શીખીને આગળ વધવું જોઈએ એવી હું દરેક વિદ્યાર્થીઓને આજે સંદેશ આપીશ।